તો હેલો યુટ્યુબ ફેમિલી, બધાને જય માતાજી, હર હર મહાદેવ. તમારું બધાનું સ્વાગત છે ફરી એક મારા નવા વિડીયોમાં. બધાને ગુડ મોર્નિંગ. આપણા સૂરજ દાદા ઉગી જશે તો ને હું આવેલો જ આવું છું. માથામાં છે ટોપી ઉપર છે તાપડું, કેમ કે પડી ગયું એઠે લગાડી લઈને જતા ને તાપડા એમાં લઈ. તો હવે આપણે જઈએ છીએ ડેલી રૂટીન ઓનલી ફોર કપાવીનો. તો હાલો કપાવીનો ભાગીને પાછળ રહી જઈશું. જેમ રાજકોટની બજારમાં દિગંબર નામની ગાડી પડી છે રિક્ષા, એમ બાપુની પણ કપાની ઓઇલ પાછળ પડી છે. તો હાલો કપાવીનો, નકર હું પાછળ રહી જાય ને રિક્ષા પણ પાછળ રહી જાય. બીજું કંઈ કેવું ના ગયું, તમે સાંભળો છે ઓડિયો ક્યારેક. તો હાલો ભાગી. તમે જોવા પુષ્પારાજ ને પાછી ઇન્સર મારેલું જોવા. કાનમાં ટીડિયા બધાને આગળ આવે, બધાને પાછળ. બોલો શું કરવું, કમર તટલી દુખે વાત જ પૂછોમાં. પપ્પા ભેગો ના થતો, ઢળી ગયું કાબા ને ગાડીનું ઠેલું છે. બપોરનો ટાઈમ થઈ ગયો, હાલો નાખી દઈએ પહેલાં. તો ગાડીને બંધાઈ ગયું છે ને સમજુ જાય થોડું બતાતો છે ને આવડે તો ખાવા નીકળી જશે એવું છે. ને થોડોક જ કપા બાકી રહ્યો હવે, કેમ કે બપોરનો ટાઈમ થઈ ગયો. ભૂખ એટલી લાગી અને ખાસ કરીને વાત કહું, આ કમર બહુ દુખે છે મારા. કલે તો આ પુષ્પાને કંઈ દુખતું ને આમનામ જ રાખે આખા પિક્ચરમાં. આમનામ એનો ખંભો નહીં દુખી જતો હોય નહીં હે કાંઈ નહીં, એ તો પિક્ચર કહેવાય. એને તો ભાઈ મળતા હોય એટલે બધું કરે ઈવડા લોકો. આપણે તો હું આવું છે બધું. તો કાંઈ નહીં, ખાસ કરીને તમને એક વાત કરું, મારા વિડીયો ઘણા લોકો જોવે છે. જોવે એનો કાંઈ વાંધો નહીં, પણ ચેનલને સબસ્ક્રાઈબ જ નહીં કરતા. મેં આ યુટ્યુબ સ્ટુડિયોમાં જોયું હતું, ઘણા ટકા કહેતો ને કેટલા ટકા છે યાદ નહીં મને, ઘણા ટકા લોકો વિડીયોને ઓલા સબસ્ક્રાઈબર નહીં કરતા. વિડીયો તો જોવે છે પણ સબસ્ક્રાઈબર નહીં કરતા. તો કાંઈ નહીં, સબસ્ક્રાઈબ કરી નાખજો. કાંઈ સબસ્ક્રાઈબ કરવામાં કાંઈ રૂપિયો ને એવું કાંઈ જોતું નહીં. સબસ્ક્રાઈબ કરી નાખવાનું, ઘંટીને દબાવી દેવાનું, એટલે તમને વિડીયો આવશે પહેલાં જોવા મળી જાય યુટ્યુબ ખોલવા તરત. તો કાંઈ નહીં, આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો બીજું તો કંઈ મારે કહેવું નહીં, કમર દુખે છે એટલે ભાગી કાંઈ. હાલો જમવા. તો આપણે જમી લીધું છે ને આમ જોવાય એકચ્યુઅલી આપણા મેડમ સૂતા છે ને હાથમાં તમે જોઈ શકો છો. કાલ હું ગયો તો દવાખાને, આમ જો બાટલો ચડાવવાને, આમ જો મિત્રો કંઈક બોલ તો ખરી. કેમ છે હવે? હા કેમ છે હવે? કાઢી નાખવું હોય ક્યાં દુઃખ હા એક ચડાવવાનું છે બાકી. હા અહીંયા નહીં તો ક્યાં જવાનું છે? કઈ નહીં આ કાઢી નાખી શકતી હું નહીં ભાઈ. નહીં રેવા દે, માર ખાઈ ક્યાં એમ નો કરાય. મારું મોઢું તો મસ્ત છે. કાંઈ નહીં, મસ્તી કરી. તો કાંઈ નહીં, હાલો ઘડીક વાર આરામ કરી નાખીએ, કેમ કે ફોનમાં ચાર્જિંગ ને લેટ વહી ગઈ છે એટલે. તો ફાઇનલી ગાઈસ આપણે જમીન કારીને પાછા આવી આવ્યા છીએ કપાવીને. થોડોક તડકો પણ છે, જો આવડે હેલા આવે છે બધા. અમુક તો સિંગ ખાય છે, મરસીને હું છે તમને વારા ખાલો હું બતાવું મરસી એવું છે ને. હું આવેલો જ આવું છું ને ખાસ એક કોકની કોમેન્ટ આવી હતી. વાઇસ્ટો સ્ટુડિયો જોતો હતો, યુટ્યુબ સ્ટુડિયો જોયું ત્યારે મેં કોમેન્ટ વાંચી હતી કે ફ્રાન્સ દેશમાંથી કોઈક એક ભાઈ મારી વિડીયોમાં કોમેન્ટ કરેલી છે. ધન્યવાદ આપું ભાઈ કે ના ઠેઠ ફ્રાન્સ દેશમાં વિડીયો જોવે એટલે મારા માટે તો આમ કહેવાય શું કહેવાય, મારે કહેવાનું શું રહેવું ભૂલાઈ ગયું એવું છે. ભૂલાય તો કાંઈ નહીં ગયું, પણ થેન્ક યુ સો મચ છે ફ્રાન્સ દેશમાં મારો વિડીયો જોવે એ માટે ભાઈને ધન્યવાદ આપું. જો વિડીયો અત્યારમાં જોતા હોય તો થેન્ક યુ સો મચ ભાઈ. તો બીજું કંઈ કહેવાય એમને ને આપણે એટલે બધું કંઈ મળવા જવાના નહીં, બહુ આઘું પડી જાય. કપા ફાટી ગયો છે ના, કપા વીણો કેટલી તૈયારી કરી રાખે, ફટાફટ ભાગે બધે એવું છે. ચાલો પાછા કપા વીણવા લાગી જાય.
તો 4:30 જેવું થઈ ગયું છે અને હું હાલો જાઉં છું ઝૂંપડે, કેમ કે ઝૂંપડે થાવ પગું આવી ગયું છું, કેમ કે કાલનું કિરણને એક ઇન્જેક્શન દેવાનું હતું એટલે 4:30 થઈ ગયા, એટલે 5 વાગે તો ના પૂગી જાઉં. ડૉક્ટરે કીધું હાંજ પણ આવું 5 વાગે કહો ત્યારે આવજો. તો જાય અને આપણા મેડમ સૂતા છે, કેમ કે દવાને એવું ટાઈમે પીવાય ને એટલે થોડીક નબળાઈ આવી ગયેલી છે એવું કહે ડૉક્ટર. ખાવાનું થોડુંક ઓછું હાલે છે, ખોરાકનું ઓછું લે છે, એટલે અમે કીધેલું છે કે ખાવાનું રાખો, પણ આ કંઈ માને નહીં. તમને ખબર તો અત્યારે દવાનું પીવે એટલે ઉલટીનું કરી નાખે. એમ તમને બતાવો, સમજો અત્યારે જો ફોન જોવે, ફોન તો મેં પૂતી બેન હતી ફોન આવ્યો, દાંત કાઢે. હાલ દવાખાના ચાલ, હાલો હાલો આવું પા એવું છે. હાલ ફટાફટ ટાઈમ દવા પીજે, લીલેલા દવા હારે પાછી. હું તો આજ જ કહી દેવાનો છું ડૉક્ટરને દવા નહીં પીધી. એવું છે. દવા આમ તો બહુ સારી નહીં, કેમ કે દવાથી શરીર ફૂલી જાય, પણ બહુ દવા ન પીવે. પણ આ બને ત્યાં સુધી સારું થતું હોય ને તો ફટાફટ દવા પી લે, પણ આ પડી રહેવા દે, પીવે નહીં. એટલે શું પીવે ત્યારે પાછી ઉલટીને એવું થવા મળે, કડવી લાગે ને એટલે એવું છે. દવા તો કેવાર આવે બહુ, કેમ કે મેં એક આખું વરસ દવા પીધી, કેમ કે મને ધાધર છે હતી ને, આખું વરસ સુધી દવા પીધી ને તમે શરીર જોયું ફૂલી જાય. આમ દવા પીવાથી થોડુંક શરીર ફૂલી જાય છે એવું છે. ને હવે ત્યાર થાય તો સારું. મેડમજી કેવું પર ફોલાવવું પડે, નકર તો આગળ ચાર ન થાય. દવા પીવાનો ટાઈમ થાય ને ત્યારે આપણે કડીક ફોલાવવી પડે, આમ છે ને તેમ છે એમ કરીને તીકુડું કુટુડું કરવું પડે, ત્યારે ફોલાવીને દવા પાઈ. તો હવે જઈએ હવે દવાખાને, જાવું ને? હે હાલ તો હાલ. તમે ભાગ્યા છીએ દવાખાને ને આમ જો ચાર કર્યા છે આપણા મેડમ. આપણે કોમેન્ટ કાઢી ને કયા દેશમાં લાવી હતી? ફ્રાન્સ દેશમાં લઈ ગયા. ફ્રાન્સ દેશમાંથી કોમેન્ટ આને ખબર કેવી વાત છે કા? નાથનો વિડીયો જોવે ને તો થેન્ક યુ સો મચ એમ કહેજે ભાઈને, કહી દે થેન્ક યુ સો મચ. જે હોય તે કા, આપણે ઓળખતા ને ના જવાય તો નહીં કાઢલું દાગો ચાલો ને તમે. પણ આપણે કોઈ જે એટલે મોટો આમ જોવે. હા જો આમાં ઇન્જેક્શન દેવાનું છે, બ્લુ કલરની છે ને આમાં, આની અંદર ઇન્જેક્શન આપવાનું. હા એવું છે. આસપાસ ભાગી છે દવાખાને એવું છે. ને ફ્રાન્સ દેશ ને મને ભૂલાઈ જાય, ફ્રાન્સ દેશ. હા નાથી કોમેન્ટ આવેલી હતી, મેં પહેલાં વાત કરી હતી. હમણાં એના કોન્ટેક્ટ નંબરનું કંઈ કરી નાખતા, નંબરનું માગ્યું ને. થેન્ક યુ સો મચ. એ ભાઈને મેં કીધું હતું એકવાર પર્સનલી કહેવાનું છે, એ વિડીયો મારો જોવાય એ માટે થેન્ક યુ સો મચ. નકર અમારા નાના ક્રિએટરને 500 સબસ્ક્રાઈબરવાળા હોય એને આવા વિડીયો જોતા હોય તો કેવું લાગે? હા ગાડી અકારે જો હાલો તો ભાગી. તો અમે ગામમાં લેવી આવ્યા છીએ ને આમ જો સુખોને નાખે છે પુષ્પા. હા चंदन का माल है, चंदन का ધોળા है, ये धोला હું ધોળા હે. કેમ્પેન ના મજા આવે કે આવું કરવાની? આનંદ મંગલ લાલ થી બહુ મજા આવે, બળ કરવાની મજા આવે. આમાં હોય ને એમાં કુંદવાની કે અમારા પુષ્પા રાજ આવે છે ગાહડ લઈને જવા. કેટલા ભાવ હો આને નાખી દો કે મગન મોટી છે એવું છે. હાલો પછી વાત મળીએ. તો કપાવનું નાખીને વેવે છે બરાબર, ખડકી નાખો ને. અમારી મમ્મી શાક બનાવે, કેનો બનાવો બા? સોળી દાળા હે ને, સોળી ને થોડા હે તુર ને રીંગણા આ તો બાકી એવું છે. કેમ બા મજા આવે કે ટાઈટ કેવી હવા વાસુ કેતો? હે એવું છે. હગી થાય એમ કે બોલો ટાઈટ બોલો એવું કે છે. કાંઈ નહીં, બે સ લાવ્યો સ. હાલો ઘડીક વાર પછી પાછા મળી, થોડું કામ છે કરી નાખી. તો કામ બધું પૂરું થઈ ગયું, આપણે જમી પણ લીધું ને આપણે દવાખાને ગયા હતા કિરણને લઈને. નાથીને પણ આવ્યા હતા કારુના, ને થોડુંક કપ્પાનું નાખવાનું હતું, નાખી પણ દીધું. ને ઇન્જેક્શન પાછા 2 આજ આપ્યા છે. ઘડીક તો તમ બોલી ગયું હતા આખા શરીરમાં, કેમ કે ભારે ઇન્જેક્શન હતા, થોડાક સારું થઈ જાય એ માટે ડૉક્ટરે કીધું હતું.
તમારે દેવા જ પડશે. એમ તો કે આ રિપોર્ટ કરી નાખો. તો આ કે થોડાક ઇન્જેક્શન 1-2 ઇન્જેક્શન આપી દીધા છે. મને ઉધરસ ને એવું થોડુંક થઈ ગયું, પણ આપણે કંઈ દવા લીધી નહીં, કેમ કે આપણને તરત સારી થઈ જાય એવું કહું છું હું. ન થાય તો આપણે જવું પડશે. ને તમને બતાવો આમ જોવાય, આ છે આપણું ચાર્જર દેશી હો, વાયર થાય સીધા બોર્ડમાં. આ માથા પર પિન પછી ચાર્જિંગ કરવાનું, કેમ કે ચાર્જિંગ જરૂરી છે, કેમ કે સવારમાં 4 વાગે ઊભો થાવ વિડીયો અપલોડ કરવા માટે. એટલે ટાઈમ જોવે છે સવારમાં, ને નેટ પણ જોવે છે, કેમ કે 12 થી 6 નેટ ફ્રી આવે એમાં કરવું. અને આપણે શું કહેવાય ચાર્જિંગ પણ જોવે છે, એ માટે ચાર્જર પાસે રાખવું. તો કાંઈ નહીં, આશા છે આજનો વિડીયો તમને ગમે તો કાલે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને ખાસ કરીને જે મિત્રો સબસ્ક્રાઈબર નહીં કર્યા એ કરી નાખજો. વિડીયો તો છે પણ સબસ્ક્રાઈબર નહીં કરતા તો કરી નાખજો. હાલો તો બધાને ગુડ નાઇટ અને બાય બાય. કાલે નવો વિડીયો આવતા સુધી રાહ જોજો. બધાને ગુડ નાઇટ.